જય માતાજી, જય લેરાનાથ, લેરાના દાદા હું હારું કરે ને બધાને હાજર નરવા રાખે. આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને બ્લોગ નું સ્ટાર્ટ કરી દીધું 10 વાગે. તો અત્યારે મારા માનસુ ને કિસુ બે જો હું લઈને રખડે છે. શું છે બેન એમાં? તો દાડમ ના દાણા છે ને આજે મારા માનસુ બેન ચોટલી લીધી છે. ચૂલો હળગાવે છે તમારે કિસુ બેન, ચૂલો હળગાવે છે. દાડમ નું શાક કરવાનું છે. હે કઈ વાંધો નહીં, આજ ખરીદી કરવા ગયા તા થોડીક માલ ઢોરવી છે એટલે છે ને થોડીક વસ્તુ લાવ્યા છે. અમુક વસ્તુ તો હું તમને બતાવું. એક આપડે છે ને દૂધનું કેન આવી ગયું છે બમણો, કેમ કે 2-3 કેન લઈ જાવ ને એમ કરતા 20 લીટર નું છે એટલે આમાં 20 લીટર દૂધ હમાઈ જાય. પેલું 2-3 કેન લઈને જવું પડે એટલે આપણે છે ને 20 લીટર નો મોટો બમણો લાવી નાખ્યા છે. ને મારે ભૌતિક ને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો એટલે તૈયાર થાય છે. ને આ ખાંડ પણ થોડુંક વધારે ટોકમાં આવી ગયું છે. બાજુ બધું ખાંડ છે. કેટલા કોથળા છે? 3 ને 2 5 ને 6 અને આ બાજુ આ છે. આ શેનું છે મને નથી ખબર, દેખાતું બિસ્કિટ છે. જો બિસ્કિટ, આ ખાંડ નવીન માં આવ્યું છે. બિસ્કિટ નો ભૂકો છે. નકરા બિસ્કિટ છે. જો બિસ્કિટ, બરફી ને બધું જો અંદર. આ છે ને સ્પેશિયલ આપણે ગાયો માટે લાવ્યા છે, કેમ કે ગાયોને બિસ્કિટ ખાવાનું મન થાય ને. જો કિસુ આમાં બિસ્કિટ છે. જો છે ને કેટલા બધા છે હે. અને આ આપણે ખાંડ પલાળવાના તગારા આવી ગયા છે, કેમ કે રોજ નનકા નનકા તગારા હોય ને એટલે છે ને વેરાતું નહીં. મોટા તગારા લઈ નાખ્યા છે નવા નવા. તો 6 તગારા નહીં 5 તગારા છે. 1 2 3 4 ને 5 તગારા છે. અને ઢોર ને આપણે પેલા તો બધું મિક્સન કરીને મૂક્યું હતું. ખાર્યું, ધૂસું ને પાલો ત્રણે મિક્સન કરી નાખ્યું. જાર કટિંગ કરી નાખવાની, કેમ કે તડકો થઈ ગયો ને પાય ને પછી છાંયે ફેરવી લેવાના. અને હવે કટિંગ કરીને જાહેર નાખવાની એટલે માનસુ પપ્પા કટિંગ કરવા માંડ્યા છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. સવારે મેં કટિંગ નથી કર્યું ને એટલે પછી એમનો મેં રાડા કાઢ્યા હતા. એટલે છે ને 3 કટકા કરી નાખ્યા હોય ને તો હરખું ખાઈ જાય. કેમ કે રાડા ને આ થળિયા ને ઓલું બધું મિક્સન થઈ જાય ને એટલે ખાઈ જાય. ને બદુડિયા જો અમારે બેસી ગયા છે. ફેરવવા પડશે, કેમ કે તડકો થોડોક નીકળતો આવે છે. આમ એટલો બધો ખાસ તડકો નથી પણ થોડો થોડો તડકો છે એટલે ગાયું ફેરવીને પછી નાખવાની છે. તો પેલા તો ઢોર ફેરવી લેવી, કેમ કે રાંધવાની હજી વાર છે. તો ફટાફટ ઢોર ફેરવી લઈને મારે જો આ શું છે બધું જો બગડ્યો કલર છે ને ઉપર ઓલા પેન ઓલા હોય ને કલર. કઈ વાંધો નહીં, હવે ભણવા જાવજો. હાલો, મારી બેન છે ને દફતર ખોલતા જ હોય. કઈ વાંધો ના, ફટાફટ ઢોર ફેરવી નીંદ નાખી દેવી. ડોબા વાળવાનું કામ શરૂ છે ત્યારે. ડોબા નો કહેવાય, ખડાય કહેવાય. ખડાય તાર જેવડી તાર કરતા નીચી. કેટલી ગરમ થઈ ગઈ છે. કેમ તાવ આવી ગયો? પાણી નાખો, દૂધ પાઈ જાય. તાવ આવ્યો આને. હા, આને દૂધ પાવાનું હોય એને પાડીને પાવતો હોય ઘણું. પાડી પીવે છે. માથ પાણી નાખ નાખ લે લે. હાલો ને જો અહીંયા શરૂ થઈ ગયું. અરખી ધમારજો ડોબન ધમારી હો. આજ ધમારી દીધું ખરેખર નું. કા તડકો નથી નીકળ્યો તો ડોબા સામગ્રી મજા આવે. જેટલું પાણી નાખો ને એમ વધારે પાણી પીવે. પાણી નાખતા રહ્યો એટલે પીજા રાખે. કાને આમ નાખ્યો તો ઠેકડે ઠેકડા છે. ગા થોડી ઉભી રહે, ભેંસી ઉભી રહે, ગાવ ન ઉભી રહે. વાંધો નહીં, મસ્ત મજાની નાઈ નાખી છે મારે. કાળી ઠેબુડી, કાળી કાળી ઠેબુડી, અંકુડી આવડી ભેંસી અમારી. તાર જેવડી, તાર જેવડી મારી કરતા નહીં તો તું પણ ક્યાં ઉભી છો? ક્યાં ઉભી છે? વેકરામાં તું ઉભી છો. એ વેકરામાં જોવે તને પગ જો. કિશુબેન ને માનસુબેન આવી ગયા. હું ખાસ બેટા? લાવ લઈ લો, હું ખાઈ તો બધા. હાલો
બગો બધું હજુ બગો લે 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 ભાગ ભાગ બધું આવ્યું ભાગ હા પગ પકડી આવજો એ લ્યો રોશી જોઈ શું થયું અરે અરે હેમાન શું શું થયું પગ ધોયા જા જા ધોયા ધોડ 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 તો ભાઈ જો આમ છે ને ફરજામ બાંધવાની છે ભેંસ ને અચ્છા પગ કેમ રાખે છો આમ પગ રાખે છો કાંઈ નહીં આપણે એક ગા ફેરવવાની બાકી શું આ બાંધી હા એક બાકી રહ્યું છે હવે બાકી બધાને ફેરવી લીધા હવે નેણ પૂરો કરી દીધો આ બધું કટિંગ કરીને રાખ્યું છે ઢોર બધા બહાર ફેરવી લીધા છે ને નીણ પણ જો કટિંગ કરીને આપણે અહીંયા રાખી દીધી ને થોડીક નાખી દીધી છે અને આ બાજુ અમારું વાસરું કેટલો બગાડ કરે તો ધૂસું ને એવું બધું આપણે મૂક્યું હતું ને તગારું વેરી નાખ્યું જો અમારા વાસળી છે ને આ બહુ ભૂંડી છે તો વેરી નાખ્યું અને અડધું ખાઈ ગયા ને અડધું વેરી નાખ્યું ને આ બાજુ બધા રાડા વીણવાના બાકી છે આ છે બધું અમારે ખાતા નથી શીખ્યું પણ કિશુબેન તો નીણ નાખે છે નાખી દો ઢગલો કરી દીધો આ જાણે કેમ આટલું બધું ખાઈ જવાનું એમ તો જો ઢોર રણકવા માંડ્યા છે કેમ કે હજી વાર છે પણ તોય તે અમારે આ છે ને એને ઓર્ડર હતો ને એટલે માનસન પપ્પા તો ગાડીમાં ભરેલી ગાડી છે ને પોગ્યા છે તો ભાઈ છે ને આપણે બપોરના વ્યાઈ ગયા હતા મંડપ ફિટિંગમાં 2 દિવસથી ફિટ કરેલો હતો ને બધું ખોલીને ગાડી ભરીને ઘરે પોગાડી દીધી છે ગાડી ખાલી કરવાની છે પપ્પાને ભાળે તો તરત જ એમ કે આવું છે માનસીબેન ને આવું છે પપ્પાને ભાળવા જોવી હાલ તું હાલ તને તેટલું આલા બે છોડીને પડામ લઈ જઈશ નેણ લેવા આવું છે ને અમાર નથી આવું કે બેન નથી આવું કે આવું છે મમ્મી પાસે રહેવું છે કે આવું છે ટાટા કહી દે હાલ લે હાલ હાલ હાય રેવા દે એમ કરવા એને પપ્પા ન હોય ને તો મને ક્યાંય રેડી ન મૂકે અને એના પપ્પા આવે ને પછી મારી પાસે આવે નહીં બહુ છે જા બેટા જા હાલ હાલ હાય રેવા દે હમણાં જોજો આને આને બસ લે. જો આને મારે કિશુબેન ને જાવું છે ક્યાં જાવું ચાલે આપણે બે જાય હાલો આંગળે પકડ લે બધાને કાકા પાસે ને પપ્પા પાસે જ રહેવું છે ઈ ન હોય ને ત્યારે તો જો કિશુ તને બોલાવે તને બોલા કે તને બોલાવે છે કે આપણે વાયદું કરવાનું બાકી છે અડધું વાયદું થયું છે ને અડધું બાકી રહી ગયું છે તો આ બધે જે નનકા વાસરું નું એનું વાસીદું રહી ગયું છે થોડું ઘણું ત્યાં ગાનું ને એનું વાયદું રહી ગયું છે પેલા વાસીદું કરી નાખવી અને ખાણે તે તો આપડા બાજુ તૈયાર છે નિશાળ થાય ચેતન ને ભૌતિક બે લેશન કરવા બે ગયા છે પેલા તો સાયકલ આંકી અને પછી હવે જો ખાઈને લેશન કરવા બે ગયા છે અને મારે ભૌતિક શું લખે ખબર તો એકડા લખે છે પણ આમાં તમને કાંઈ ફળ હુજે છે મને તો નથી પૂછતી તો તમને કઈક ફળ હુજે છે એકડો કયો નાઠડો કયો ને અહીંયા શું લખાય છે અંકમાં ને શબ્દમાં એકડા બે ભાઈ એકને એમ નામ લખવાના ને એકને અંકમાં શબ્દમાં લખવાના બે એકડા લખવા બે ગયા છે ને આ બે બેન શું કરે મારે કીસું આખો દી માણસો માથું દોડી દેતી હોય મોટી બેન સંતે જો આખો દી દેતી હોય વાહે વાહે રખડા રાખે માણસો માથું વિખાવા ન દે ઘડીક આમ લટ્ટુ કાઢ દે ઘડીક આમ લટ્ટુ કાઢ દે પાર્લર વાળા બેન જો મારે છે ને કીસું મોટી થઈને પાર્લર નું કરવાની છે જો બસ કિસ્સો હવે ટટા કહી દે બધા કઈ વાંધો નહીં આવે તો બે બિલ એવી કાંઈક રમત હોય અને માણસો પપ્પા થાકીને બે ગયા છે કોરે નેડ હારવાનું કામ સમસ્યા ભારવાને આવી ગઈ બીજા ભાર હારવાના છે વાન ચાલ મારે નહીં હારે એને એટલું જોતું હોય તમે કયો એટલે હાલતી જ થઈ જાય હાલ 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 કોઈ દિવસ ના નો પાડક માં નહીં થવું એમ હાલવા હાલ 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 થઈ ગયા ને ઉભા બેન માણસો માથું તો કિસ્સો વાળી દીધું કિસ્સો હા મુદત માનસો હા મુદો લટ્ટુ કેટલી કાઢી દીધી તો સમજો માથું વિખાવા જ ન દે લટ્ટુ કાઢ્યા જ રાખે જો દસ્તીઓથી મૂકશે જ નહીં